નમસ્કાર દર્શક મિત્રો, પેજ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા રોજગાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો। કરજણમાં પહેલીવાર નગર અને તાલુકાના યુવાનોને રોજગારી માટે ભરતી મેળો યોજાયો। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો। 500 જેટલી ટેકનિકલ નોન ટેકનિકલ જગ્યાઓ માટે મેળો યોજાયો। કરજણ તાલુકામાં આવેલ 11 જેટલી કંપનીના નોકરીદાતા હાજર રહ્યા હતા અને 200થી વધારે નોકરી વાંછુક ઉમેદવારો ભરતી મેળામાં હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ અજીત પટેલ। કરજણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે જે રોજગાર ભરતી મેળો કરજણમાં જે રાખવામાં આવેલો એની અંદર 500થી પણ વધારે જે ખાલી જગ્યાઓ હતી એના માટેનો આ ભરતી મેળો હતો। એમાં વિવિધ 11 કંપનીઓએ ભાગ લીધો છે। પહેલાં તો હું એ કંપનીઓ અહીંયા આવી અને જે રોજગાર ભરતી મેળામાં તમામ જે લોકોને જરૂરિયાત પ્રમાણે રજિસ્ટ્રેશન કર્યું છે અને નોકરી માટેની જે એમને આશ્વાસન આપ્યું છે તમામ કંપનીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે આવનારા દિવસોની અંદર પણ ભરતી મેળો થાય અને જે જરૂરિયાતમંદો છે એને તમામને નોકરી મળે એ રીતેના પ્રયત્નો અમે કરીશું। આજરોજ કરજણ મુકામે ખાસ કરીને જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ભરતી મેળામાં લગભગ 500થી વધારે વેકન્સી માટે 12 જેટલી કંપનીઓ હાજર છે, જેમાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, ITI, ગ્રેજ્યુએટ અને ટેકનિકલ BE થયેલા ઉમેદવારો માટે પણ આજના ભરતી મેળાનું આયોજન છે।